હેલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને તેમાંય પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે. મિત્રો, ચેનલ પર પહેલી વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. તો પ્રયોગ નંબર 1 હેતુ છે કે વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબનીય છે તે દર્શાવવું. સાધનો 3 સિરિંજ, 3 પિસ્ટન અને 3 રબરના બૂચ. પદાર્થની અંદર આપણે વાત કરીએ તો હવા, પાણી અને ચોકનો ભૂકો લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે પહેલાં હવા ભરેલી સિરિંજ, બીની અંદર પાણી ભરેલી સિરિંજ અને સીની અંદર ચોકનો ભૂકો ભરેલી સિરિંજ. અહીંયા 3 સિરિંજો બતાવેલી છે. ત્યારબાદ અહીં આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે જગ્યા આપવામાં આવેલી હોય તો ત્યાં તમારે ઉપર આપેલી આકૃતિ અહીંયા દોરવાની રહેશે. ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ કે આ પ્રયોગ કઈ રીતે કરવાનો છે. તો સૌપ્રથમ 100 mlની 3 સિરિંજ લેવાની. તે દરેકના શીર્ષ ભાગને એટલે કે આગળના ભાગને રબરના બૂચથી બંધ કરી દો. દરેક સિરિંજના પિસ્ટનને કાઢી લો. પ્રથમ સિરિંજમાં હવા રહેવા દો, બીજી સિરિંજમાં પાણી અને ત્રીજી સિરિંજમાં ચોકનો ભૂકો ભરો. સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિન લગાવો. દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો. કઈ સિરિંજમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે એ આપણે નોંધવાનું છે. તો અવલોકન જોઈ લઈએ કે હવા ભરેલી સિરિંજમાં પિસ્ટન સરળતાથી દબાય છે. પાણી ભરેલી સિરિંજમાં પિસ્ટન સરળતાથી દબાતું નથી, જ્યારે ચોકનો ભૂકો ભરેલી સિરિંજમાં બળ આપવા છતાં પિસ્ટન દબાતું નથી. તો નિર્ણયની વાત કરીએ કે આમ વાયુ અવસ્થામાં પદાર્થ સરળતાથી દબાય છે, માટે વાયુ અવસ્થા સરળતાથી દબનીય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે એ પણ આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પ્રશ્ન 1 છે કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે. તો જવાબ આવશે એ, ઘન અવસ્થામાં. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે. તો ઓપ્શન એ સાચો છે કે આંતર આણ્વીય બળ મહત્તમ હોય છે. પ્રશ્ન 3, તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શો ફેરફાર થાય છે. તો જવાબ આવશે સી, કદ વધે છે. ચોથો પ્રશ્ન કે બરફ વિશેના નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તો અહીંયા ડી ઓપ્શન વાળું છે કે પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં ઓછી છે એ વિધાન ખોટું છે. બાકીના એ, બી અને સી એ વિધાન સાચા છે. ત્યારબાદ 5મો પ્રશ્ન કે પ્રવાહી અવસ્થામાં ઘન અવસ્થામાં રૂપાંતરને શું કહે છે. તો ઓપ્શન સી, ઠારણ એ સાચો ઉત્તર આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે કે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કે છે. તો અહીંયા આવશે 373 કે. બીજી ખાલી જગ્યા, પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે વધુ હોય છે. પ્રશ્ન 3,
પદાર્થના પ્રતિ એકમ કદના દળને ખાલી જગ્યા કહે છે? તો અહીંયા જવાબ આવશે ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રયોગ પોથીમાંથી પ્રયોગ 1નું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દીધેલું છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.